ટાઉન માઉસ એન્ડ કન્ટ્રી માઉસ. એક સમયે એક નાનો માઉસ હતો જે ટાઉનમાં રહેતો હતો. તેણે તેના કન્ટ્રીમાં રહેતા એક મિત્રનો ફોટો જોયો. તેથી તેણે ઓચિંતી મુલાકાત આપીને તેને ચકિત કરવાનું નક્કી કર્યું. આ જગ્યાએ તો બહુ જ ગંદી વાસ આવે છે. લાગે છે જાણે ગંદા પ્રાણીઓ રહેતા હોય અહીંયા. મારે જલ્દી મારા મિત્રનું ઘર શોધવું પડશે. હાય મારા પ્રિય મિત્ર, તું કેમ છે? હું એકદમ ઠીક છું. મને થયું કે તને નવાઈ આપું. શું નવાઈ છે? કન્ટ્રીમાં તારું સ્વાગત છે મારા પ્રિય મિત્ર. હું ખૂબ ખુશ છું કે તું ટાઉનમાંથી ખાસ મને મળવા કન્ટ્રી આવ્યો છે. વાહ! બંને મિત્રો થોડા સમય સુધી વાતો કરતા રહ્યા. તું ઘણો લાંબો પ્રવાસ કરીને આવ્યો હશે ને? બહુ જ થાકી ગયો હશે. તું જઈને જરા હાથ મોઢું ધોઈ લે. તે દરમિયાન હું તારા માટે કંઈક ખાવાનું તૈયાર કરું છું. કન્ટ્રી માઉસ ફાર્મ હાઉસ તરફ ગયો અને ટાઉન માઉસ હાથ મોઢું ધોવા ગયો. ચલો ઠીક છે, જઈને થોડા તાજા શાકભાજી તોડી લઈ આવો. એ દરમિયાન ટાઉન માઉસે બધું પાણી હાથ મોઢું ધોવામાં ખત્મ કરી નાખ્યું. કેટલું ઓછું પાણી છે. મારું શહેર ઘણું સારું છે. ટાઉન માઉસ એકદમ ચીડાઈને બહાર આવ્યો. ચાલ આપણે બહાર બેસીને ખાઈએ. મેં તારા માટે બધું જ તૈયાર કરી રાખ્યું છે. કન્ટ્રી માઉસે થોડા શક્કરિયા, તાજા સલાદ અને સલગમ સાથે તાજું દૂધ પીરસ્યું. તું બેસતો શા માટે નથી? કન્ટ્રી માઉસ ટાઉન માઉસને પીરસે છે. શું કન્ટ્રીમાં રહીને તું આ બધું ખાય છે? આટલો સાદો ખોરાક, બિલકુલ સ્વાદ વગરનો. કન્ટ્રી માઉસે તેના મિત્રને પ્રભાવિત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયો. ખોરાક પછી કન્ટ્રી માઉસે ટાઉન માઉસને ખેતરો બતાવવાનો નિર્ણય કર્યો. હવા કેટલી તાજી છે. મને તો અહીંયાના ફૂલોની શું સુગંધ આવી રહી છે. આ લીલું લીલું શું ઉગેલું છે? તે તો તાજા વટાણા છે. પછી તેઓ એક ભીના ખાતર પાસે આવ્યા. કેટલી ગંદી વાસ આવે છે. મારું ટાઉન કેટલું ચોખ્ખું છે. સાચું કહું મારા પ્રિય મિત્ર, મને પસંદ નથી જે રીતે તું અહીંયા રહી રહ્યો છે અને જેવા પ્રકારનો ખોરાક ખાય છે. બધી બાજુ જંતુઓ અને ધૂળથી ઘેરાયેલો છે. મારા ટાઉનમાં આવ, તું આ બધું જ ભૂલી જશે. હું મારા ખોરાક માટે દિલગીર છું, પણ આ ખોરાકમાં કશું જ ખોટું નથી. અહીંયા મારા મિત્ર બધું જ એકદમ તાજું છે. હું ઈચ્છું છું કે થોડા દિવસો માટે તું મારા શહેરમાં આવ અને મારી સાથે રહે. એટલે તને ખબર પડશે હું કેવું જીવન જીવું છું. હું તને ચીઝ, પાસ્તા, નટ્સ, બહુ બધું સરસ સરસ ખવડાવીશ. આ તો બહુ અદ્ભુત લાગે છે. મને ખાતરી છે તને બહુ જ મજા આવશે. ટાઉન માઉસે જવા માટે તેની બેગ પેક કરવાનું શરૂ કર્યું. હવે મારા જવાનો સમય આવી ગયો છે. આભાર, મને ખૂબ મજા આવી. જલ્દી ટાઉનમાં મળશું. બંને માઉસે એકબીજાને આલિંગન આપ્યું અને આવજો કર્યું. થોડા દિવસો બાદ કન્ટ્રી માઉસે શહેરના માઉસની મુલાકાત કરવા માટે બેગ પેક કરવાની શરૂઆત કરી. શું ઊંચી ઇમારતો, મજાની કાર અને શું સ્વાદિષ્ટ ભોજન મને મળશે. મને તો શહેરમાં ખૂબ જ મજા આવવાની છે. કેટલો મોટો અવાજ! અને છેવટે તે સિટી માઉસના ઘરે પહોંચ્યો. સ્વાગત મારા પ્રિય મિત્ર, સ્વાગત છે. મારા ઘરમાં તારું સ્વાગત છે. ટાઉન માઉસ એ કન્ટ્રી માઉસને પોતાના ઘરમાં લઈ ગયો. તેમણે થોડી વાતો કરી. જ્યારે ઘરની નોકરાણી દ્વારા ટેબલ સજાવવામાં આવ્યું, ટાઉન માઉસે સુગંધ લીધી અને કહ્યું, આવ મારા મિત્ર,
ભોજન તૈયાર છે, ચાલ ખાઈએ. કન્ટ્રી માઉસ તે ખોરાક ખાવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તારે જે ખાવું હોય પોતે જાતે લઈ લે દોસ્ત. અહીંયા ચીઝ, દૂધ, પાસ્તા, ટોસ્ટ, પીનટ બટર, કેક અને ફળ છે. આભાર. હું ખરેખર તારી જીવનશૈલીથી પ્રભાવિત છું. મને લાગે છે હું તારી સાથે જ અહીંયા રહી જાઉં. જલ્દી તેણે ખાવાનું શરૂ કર્યું. નોકરાણી પાછી આવી. તેણે તેમને દૂર ભગાડવા માટે એક લાકડી લીધી. છી, ગંદા ઉંદરો! છી, ભાગો અહીંયાથી, જાઓ! ચાલ જલ્દી ચાલ, છુપવું પડશે. ટાઉન માઉસને ખૂબ જ શર્મિંદગી થઈ. ચિંતા ના કર મિત્ર, આપણે ફરી પાછા ખાશું જ્યારે તે ચાલી જશે. તેમણે એક વોક માટે બહાર જવાનો નિર્ણય લીધો, જ્યાં સુધી ટેબલ ખાલી ના થઈ જાય. હું તને એક એવું સ્થળ બતાવું જ્યાં બધા જ પ્રકારનો ખોરાક મળશે. અરે વાહ! આ એવી કેવી જગ્યા છે? વિખ્યાત ડિપાર્ટમેન્ટ સ્ટોર. તેમણે માર્ગમાં એક બિલાડી જોઈ, જે દોડીને તેમના તરફ આવી રહી હતી. જલ્દી જલ્દી છુપાઈ જવું પડશે. એ શું હતું? મારું હૃદય બહુ ઝડપથી ઉછળી રહ્યું છે. એક મોટી જાડી બિલાડી, અને તે 1 મિનિટમાં જ ચાલી જશે. બસ શાંત રહે. બિલાડીના ગયા પછી તેઓ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં દાખલ થયા. કન્ટ્રી માઉસે કંઈક વિચિત્ર દેખાતું જોયું. આ શું છે? સંભાળજે, આ ઉંદરનું પાંજરું છે. ઉંદરનું પાંજરું શું હોય? જો કે મને ખબર નથી હું તને કઈ રીતે સમજાવું, પણ જે મિનિટે તમે અંદરની ચીઝ ખાવાનો પ્રયત્ન કરો, તમે ફસાઈ જાઓ અને ક્યારે જ બહાર ના આવી શકો. મને લાગે છે મને તો હાર્ટ એટેક આવી જશે. આ બધું બહુ જ છે મારી માટે. ઠીક છે, હવે તું બહુ જ ગભરાય છે. બસ આપણે સાવધાન રહેવું પડશે. બહુ થયું. મેં ઘણું જોઈ લીધું. કૂદકા માર્યા, ડરેલો અને ગભરાયેલો રહ્યો. હું હવે આ બધું ન કરી શકું. હું આની માટે શહેર નહોતો આવ્યો મારા મિત્ર, બિલકુલ નહીં. અરે પણ મેં મારા ઘરે પાછા જવાનો નિર્ણય લઈ લીધો છે. ત્યાં કેટલું શાંતિપૂર્ણ છે. આ બધા માટે હું બહુ જ દિલગીર છું. આખો દિવસ ડરીને સ્વાદિષ્ટ ખાવાનું ખાવા કરતા હું મારા બગીચામાં તાજો તાજો ખોરાક ખાવાનું હંમેશા પસંદ કરીશ. હું સાચું કહું તો જીવનની તમામ વૈભવી વસ્તુઓ માટે દોડવા કરતા સાદાઈથી રહેવું સારું છે. તો લિટલ કન્ટ્રી માઉસ ઘરે પાછો ગયો અને તેના જીવનનો બાકીનો સમય ત્યાં જ વિતાવ્યો.